Hello students, how are you? Myself Uza Rohit from Pioneer School. લાસ્ટ વિડીયોમાં આપણે રાની કી વાવની અંદર આટલા સુધી પેરેગ્રાફ કમ્પ્લીટ કર્યો હતો, જેમાં આપણે ચર્ચા કરી હતી કે છેલ્લી બે લાઇન છે આપણે કમ્પ્લીટ કરી દઈએ ફરીથી. ઇવન ધ પિલર્સ ઓફ ધ વાવ આર નોટ એક્સેપ્શન્સ ટુ ઇટ. They display splendid artistic marvel on the stone. ઓકે વિદ્યાર્થી મિત્રો, એનો મતલબ એવો થાય છે કે ઇવન છતાં પણ વાવના જે થાંભલા છે, થાંભલા પણ તેમાં અપવાદરૂપ નથી. એટલે એવું કહેવા માગે છે કે વાવના થાંભલામાં પણ અપવાદરૂપ નથી, એ પણ સુંદર છે. They display splendid artistic marvel on the stone. અને તેઓ પથ્થર પર ભવ્ય કલાત્મક એટલે આર્ટિસ્ટિક કલાત્મક સુંદરતા દર્શાવે છે. એટલે કે માર્વેલ એટલે કે ઉત્કૃષ્ટ નમૂનો છે. ઓન ધ સ્ટોન એટલે કે પથ્થર ઉપર જે આર્ટિસ્ટિક એટલે સ્પ્લેન્ડિડ એટલે કે ભવ્ય ડિસ્પ્લે એટલે રજૂ કરેલું, તે પથ્થરો ઉપર ભવ્ય કલાત્મક સુંદરતા દર્શાવેલ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જોઈએ હવે અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. નવો પેરેગ્રાફ છે. ઇન ફેક્ટ ધ વાવ ઇઝ સોલેઈ ડેડિકેટેડ ટુ વિષ્ણુ. ડેડિકેટેડ કરવું એટલે સમર્પિત છે. સોલે એટલે કેવળ, ફક્ત, ઓનલી. આનો મતલબ થાય છે ઓનલી, ફક્ત, માત્ર. ડેડિકેટેડ એટલે ને સમર્પિત છે, સમર્પિત કરવું. એટલે કે ઇનફેક્ટ હકીકતમાં આ વાવ ઇઝ સોલેલી ડેડિકેટેડ ટુ વિષ્ણુ, ભગવાન વિષ્ણુને સમર્પિત કરાયેલ છે. વન કેન ફાઇન્ડ વિષ્ણુ ઇન ડિફરન્ટ શેપ્સ એન્ડ પોસ્ચર્સ. ડિફરન્ટ શેપ્સ એન્ડ પોસ્ચર્સ. શેપ્સ એટલે આકાર અને છૂટામાં જોઈ શકાય છે. પોસ્ચર, શેપ્સ એટલે આકાર, એન્ડ પોસ્ચર એટલે અલગ અલગ જે પોસ્ચર હોય વિભાગ, એની અંદર પોસ્ચર એટલે છટા, અંગ સ્થિતિ છટામાં જોઈ શકાય છે. તેમને અલગ અલગ છટામાં જોઈ શકાય છે. વન કેન ફાઇન્ડ કોઈ પણ વ્યક્તિ વિષ્ણુ ભગવાનને જુદા જુદા આકાર અને છટામાં જોઈ શકે છે. અલગ અલગ આકૃતિમાં, પ્રતિમામાં એટલે અંગ સ્થિતિમાં જોઈ શકે છે. વન કેન ફાઇન્ડ એટલે જોવું, વિષ્ણુ ઇઝ ડિફરન્ટ અલગ અલગ, શેપ્સ એન્ડ પોસ્ચર એટલે કે આકાર અને છટા કે અંગ સ્થિતિમાં જોઈ શકાય છે. આફ્ટર વિષ્ણુ નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેચ્યુ ઇઝ ઓફ પાર્વતી. અને ત્યાર પછી વિષ્ણુ પછી બીજું, નેક્સ્ટ એટલે બીજું, એના પછીનું, ઇમ્પોર્ટન્ટ એટલે મહત્ત્વની મૂર્તિ, સ્ટેચ્યુ એટલે મૂર્તિ, ઇઝ ઓફ પાર્વતી એ પછીની જે મૂર્તિ છે હોય તે પાર્વતીની છે. વિષ્ણુ પછી જે મહત્ત્વની મૂર્તિ હોય તે પાર્વતીની છે. નિયરલી આશરે 15 ગેલેરીઝ હેવ ધ સ્કલ્પચર્સ ઓફ પાર્વતી. લગભગ 15 ગેલેરી પાર્વતીની મૂર્તિઓની છે. કેટલી? 15 ગેલેરી એટલે કે જગ્યાઓ જે છે એ કેટલી છે? 15. એટલે કે હાઉ મેની સ્ટેચ્યુઝ ઓફ સ્કલ્પચર ઓફ પાર્વતી? તો 15 ગેલેરીઝ એટલે કે 15 ગેલેરી જે છે એ કોની છે? પાર્વતીની છે. એટલે કે ભગવાન વિષ્ણુ પછી જે વાત કરવામાં આવે તો એ પાર્વતી જે છે આપણા દેવી, એમની જે મૂર્તિઓ છે એટલી 15 જેટલી. 12 સ્ટેચ્યુઝ ઓફ ગોડેસ ગૌરી ટુગેધર એટ ધ સેમ પ્લેસ આર રેરલી ફાઉન્ડ એનીવેર. 12 સ્ટેચ્યુ એટલે 12 જે મૂર્તિઓ છે, 12 મૂર્તિઓ ઓફ ગોડેસ ગૌરી ટુગેધર એટલે સાથે, એટ ધ સેમ પ્લેસ એક જ જગ્યાએ, આ રેરલી એટલે ભાગ્યે જ, ફાઉન્ડ એનીવેર એટલે એક જ જગ્યાએ એક સાથે, ભાગ્યે જ જોવા મળે, કોઈ જગ્યાએ જોવા મળે છે. એટલે કે એક જ જગ્યાએ એક સાથે, શું કહે છે? સ્ટેચ્યુ ઓફ ગોડેસ ગૌરી ટુગેધર એક સાથે, એટ ધ સેમ પ્લેસ એક જ જગ્યાએ, આ રેરલી ફાઉન્ડ એનીવેર એટલે કોઈ પણ જગ્યાએ, એક જ જગ્યાએ એક સાથે દેવી ગૌરીની
12 મૂર્તિઓ ભાગ્યે જ કોઈ જગ્યાએ જોવા મળે છે. એટલે કે દેવી ગૌરીની જે છે 12 મૂર્તિઓ ભાગ્યે જ એક સાથે એક જગ્યાએ ભાગ્યે જ કોઈ જગ્યાએ જોવા મળે છે. એનીવેર એટલે કોઈ જગ્યાએ જોવા મળે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આમાં જે છે મહત્ત્વની વાત કરવામાં આવી છે કે ભગવાન જે વિષ્ણુ છે એમને આ જે વાવ છે એ હકીકતમાં ભગવાન વિષ્ણુને સમર્પિત કરાઈ છે. એમાં ભગવાન વિષ્ણુના જુદા જુદા આકાર અને જુદા જુદા અંગ સ્થિતિઓ આપેલી છે. પછી વિષ્ણુ ભગવાન પછી જે મહત્ત્વની જે મૂર્તિ જે છે એ પાર્વતીની છે. એને 15 ગેલેરીઝ ઓફ ધ સ્કલ્પચર ઓફ પાર્વતી અબાઉટ નિયરલી 15 જેટલી ગેલેરી એટલે કે અલગ અલગ ભાગો 15 જેટલા ભાગો છે એ પાર્વતીની મૂર્તિઓના છે. અને 12 જે છે 12 સ્ટેચ્યુ ઓફ ગોડેસ ગૌરી ટુગેધર, અને જે ગૌરી માતા છે જે દેવી ગૌરી માતા એમની એક સાથે 12 મૂર્તિઓ ભાગ્યે જ કોઈ જગ્યાએ આપણને જોવા મળે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો? જોઈએ હવે ધ સન ટેમ્પલ ઓફ મોઢેરા હેઝ ઇટ. મોઢેરાના સૂર્ય મંદિરમાં તે છે. હવે એક સાથે 12 જોવા મળે તેવી એક જ જગ્યા છે જ્યાં છે આપણને કહીએ કે ધ સન ટેમ્પલ ઓફ મોઢેરા હેઝ ઇટ. કેટલી છે? ત્યાં 12 મૂર્તિઓ જોવા મળે છે એક સાથે. એટલે એવું કહે છે કે મોઢેરાના સૂર્ય મંદિરમાં તે જોવા મળે છે. This wow has also all the 12 statue of Gauri, namely. હવે એમના 12 નામ આપેલા છે, આપણને ખાસ સમજવાના છે. ધીસ વાવ એટલે કે આ વાવમાં ગૌરીની બધી જ 12 મૂર્તિઓનું નામ આ રૂપે છે. હવે જે 12 મૂર્તિ જે છે એમના જે નેમલી એટલે એમના નામ આ પ્રમાણે છે. હવે નામ આપણને આપ્યા છે કે જે માતા ગૌરી છે એમની 12 જે મૂર્તિઓ છે એ મોઢેરામાં સ્થાપિત છે, મોઢેરાના સૂર્ય મંદિરમાં. હવે જે આ મોઢેરાના સૂર્ય મંદિરમાં સ્થાપિત છે તે આ 12 મૂર્તિના જે એમના નામ છે એ આ રીતે આપેલા છે. પહેલું નામ છે ઉમા, બીજું નામ છે પાર્વતી, ત્રીજું નામ છે ગૌરી, ચોથું નામ છે લલિતા, પાંચમું નામ છે શ્રિયા, છઠ્ઠું નામ છે કૃષ્ણા, સાતમું નામ છે મહેશ્વરી, આઠમું નામ છે રંભા, નવમું નામ છે સાવિત્રી, 10મું નામ છે ત્રિશંદા પછી નામ છે ટોટલ વંચાય, એન્ડ ત્રિપુરા. ઓકે, તો આપણને જે 12 નામ આપ્યા છે ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રિયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સવિત્રી, ત્રિશંદા, ટોટલ એન્ડ ત્રિપુરા. આ જે છે એ દેવી જે છે ગૌરી દેવી એમના 12 નામ આપણને આપ્યા છે. ઓકે સ્ટુડન્ટ, તો જોઈએ આગળ. બીસાઇડ્સ બાજુમાં આ ઉપરાંત there are many statues of gods and goddesses such as ગણેશા, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વારાહી અને મહાલક્ષ્મી, કુબેર એક્સેટ્રા બધાની મૂર્તિઓ પણ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે આપણને આટલાથી લઈ અને છેક આટલા સુધી બધી મૂર્તિઓની જ વાત કરવામાં આવી છે કે આટલી બધી મૂર્તિઓ ત્યાં નજીકના ભાગોમાં આપેલી છે. તો ફરીથી ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો કે બી સાઇડ એટલે તદુપરાંત ધેર આર મેની સ્ટેચ્યુ ઓફ ગોડ્સ એન્ડ ગોડેસીસ એટલે કે આ ઉપરાંત પણ દેવી અને દેવતાની મૂર્તિઓ છે. જેમ કે આપણે આ બધી મૂર્તિઓના નામ જોયા, તેમાં ગૌરીના નામ છે, 12 નામ છે, બરાબર છે, જે 12 નામ આપ્યા છે. પછી બી સાઇડ ધેર આર મેની સાઇડ સ્ટેચ્યુસ ઓફ ધ ગોડેસ એન્ડ ગોડેસ, અને બીજી પણ ઘણી બધી મૂર્તિઓ તદુપરાંત તેમની બાજુમાં છે. જેમ કે ગણેશ, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વારાહી, મહાલક્ષ્મી, કુબેર એક્સેટ્રા.
આ બધાની મૂર્તિઓ પણ આપણને ત્યાં જોવા મળે છે. તો બહુ મહત્ત્વની વાત છે કે દેવી જે ગૌરી છે એની 12 મૂર્તિઓ એકસાથે આપણને અહીં જોવા મળે છે. અને બીજી જગ્યા જે કહેવાય સન ટેમ્પલ ઓફ મોઢેરા, કે જ્યાં પણ આ 12 મૂર્તિઓના જોવા મળે છે અને આપણને એના નામ પણ આપેલા છે. 12 સ્ટેચ્યુ ઓફ ગૌરી નેમલી, તો આ નામ પણ આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ આવી શકે કે આપણે આ પાઠની અંદર ઘણી બધી મહત્ત્વની બાબતો જે આપણે અત્યાર સુધી રાણકી વાવ વિશે જાણ્યું છે, જોયું છે, એનું જે આપણે જોવા જઈએ છીએ પણ જે મહત્ત્વની બાબતો છે એ આ રીતે આપેલી છે. કે વિદ્યાર્થી મિત્રો, તો સૌપ્રથમ તો એવું કહી શકાય કે આ જે આખી વાવ છે ભગવાન શ્રી વિષ્ણુને સમર્પિત કરાઈ છે. અને એની અંદર આ બધી જ બાબતો આપણને ધ્યાનપૂર્વક દર્શાવવામાં આવેલ છે. બરાબર છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળનો પેરેગ્રાફ. ઓકે, હવે નેક્સ્ટ પેરેગ્રાફ વિદ્યાર્થી મિત્રો આપણે ફરીથી જોઈશું આગળના વિડીયોમાં, કેમ કે આખો પેરેગ્રાફ અમુક મિનિટોમાં પૂરું થશે નહીં. તો ફરીથી પાછા આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.